મહાત્મા ઈશ્વરદાસ રચિત હરિરસના ધોરામાં કોઈના માટે કંઈક કરી છૂટવાની વાત આલેખાઈ છે. આ વાતને ચરિતાર્થ કરી રહ્યો છે ઈડર તાલુકાના ભાવનગઢનો રાજવી પરિવાર. સામાન્ય રીતે આપણે જોયું છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર, પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે. પરંતુ ઈડર તાલુકાના ભાવનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. સ્વજનોએ પોતાના મોભીનું દેહ અવસાન થતાં જ એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી, એ પણ રામ મંદિરના નિર્માણ માટે. મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, પણ ના, આ ભાવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું ચાલી રહ્યું છે. 18 તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું હતું. તેઓએ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું પરિવારે નક્કી કરેલું. સાથે જ તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બેસણામાં જાણે કે કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ન જોવાયેલું બેસણું આજે ઇતિહાસનું સાક્ષી બન્યું હતું. આજનો જે પ્રસંગ છે આમ મારા અને મારા પરિવાર માટે એક દુઃખની ઘટના છે, પણ મારા ફાધર 69-70 વર્ષની આયુની અંદર જે જીવન જીવ્યા છે, એમાં 15-20 વર્ષથી લગભગ પૃથ્વીલોકના મોટાભાગના દેશોનું પરિભ્રમણ એમને કર્યું છે અને જીવન એક બહુ ઉમંગ અને ઉત્સાહથી એમને પોતે જીવન જીવ્યું અને અમને બી એ જ સંસ્કાર એમને શીખવાડ્યા હતા કે ભાઈ જીવન ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવવું જોઈએ. અને એમને ધારો કે રોવું આ તે ઓછું પસંદ હતું બાલ્યાવસ્થાથી. ઇવન હરવા ફરવાનો બી ખૂબ શોખ હતો પોતાનો. કદાચ આજે આપ પોતે પધાર્યા અને આપને એવું લાગ્યું કે આ લગ્નમાં આવ્યા છીએ કે બેસણું છે, તો ફાધર જ્યારથી સોશિયલ મીડિયા માનો કે જ્યારથી આપણને સમજણ પડી આ છેલ્લા 8-10 વર્ષમાં, ત્યારથી કદાચ મને જે સમજણ છે કે ગુજરાતભર અથવા રાજપૂત સમાજમાં 69-70 વર્ષની આયુમાં ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, વોટ્સએપ હોય, એમાં ખૂબ લાઈવ વ્યક્તિત્વ હતું, ખૂબ એટલે ખૂબ. અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતાનો, હરવા ફરવાનો ના બધો. એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે 100% વસ્તુ છે, પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને, એને કોઈ બદલી નથી શકતું. તો આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ. એટલે આજે મારા ફાધરના કદાચ આપ જોતા હશો કે જ્યાંથી શરૂ કરીને લગભગ 12-15 હજાર ફોટોનો અમારી પાસે ફોટો ગેલેરી છે, જે એમના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીની તમામ ફોટોગ્રાફી અમારી પાસે છે. એનું આખું એક જીવન ચારિત્ર્ય આપને દેખાઈ રહ્યું છે. આ અનોખા બેસણામાં બીજો પણ એક પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો, જેમાં 22 તારીખ બાદ 5000 પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને 100 ગાયોનું જરૂરિયાતમંદોને દાન કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. આ સાથે જ બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને પણ આવકાર્યો છે. અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો, તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો, જેથી મારી મમ્મીને દુઃખ ના થાય, એને એવું લાગે સારા સંભાળણા મૂકીને ગયા છે, એ યાદોમાં જીવે, નહીં કે દુઃખની યાદોમાં જીવે. અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું, એમને કોઈ તકલીફ ના પડી, આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા. એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે. આજે અનોખી રીતે યોજાયેલ બેસણામાં રાજપૂત સમાજ સહિત અનેક રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ વિસ્તારના હજારો લોકો જે સત્યજીતસિંહ અને એમના પિતાશ્રીના સંબંધીઓ, મિત્રો, આજુબાજુના લોકો, આ બધા આજે શોકાતુર અવસ્થામાં અહીં ભવાનગઢ ગોલ્ડન પેલેસમાં આવ્યા છે. એમના નિધન નિમિત્તે સત્યજીતસિંહ 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે, તો 22મી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય, વૃદ્ધ લોકો હોય, આર્થિક રીતે સંપન્ન ના હોય, એવા બધા લોકો, એવા 5000 કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે. સાથે સાથે પિતાશ્રીના નિધન નિમિત્તે 5000 ગાયોનું દાન કરવું, એવો પણ એક સારો નિર્ણય સત્યજીતસિંહ તરફથી લેવાયો છે અને એની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચિલ્લો ચાતર્યો છે, ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે આવકારી છે. તેમના અનોખા પ્રયાસને સલામ. જીવન અને મૃત્યુ જેમ નિશ્ચિત છે, તેમ આજરોજ ભવનગઢ ખાતે મારા મિત્ર સત્યજીતસિંહ કુંપાવત, જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે. આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે
ત્યાં આગળ મરણ થયું હોય તો એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે. પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે.